સર્વને જય પ્રભુ ઈસુ. આજના દૈનિક વચનના કાર્યક્રમમાં હું તમારું સર્વનું સ્વાગત કરું છું. આવો એક પ્રાર્થના કરીને પછી આપણે આ પ્રોગ્રામને આગળ વધારીએ. સર્વશક્તિમાન પરમેશ્વર, અમે તમારી પાસે આવીએ છીએ. જે વચનો પ્રભુ અમે મનન કરવાના છીએ એના દ્વારા તમે મારી સાથે વાત કરો. તમે પ્રભુ મને સંતાડીને તમે પ્રગટ થાઓ. જે પ્રભુજી જરૂરિયાતો છે તેઓની પાસે પ્રભુ આ વચને તમે પહોંચવા દો. તમારા હાથમાં સોંપીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ પિતાજી, આમેન. તમે મારી સાથે તમારી બાઇબલને ખોલો. યોહાન લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય આપણે એમાંથી આજે મનન કરવાના છીએ. અને ત્યાં આપણે જે સંભવ આપણે વાંચવાના છીએ તે છે 1 થી લઈને, અને ત્યાં 38 વર્ષથી માંદા એક વ્યક્તિ વિશે લખેલું છે. ત્યાં ખૂબ સરસ લખેલું છે. આપણે જાણીએ છીએ એક વ્યક્તિ છે જે 38 વર્ષથી માંદો હતો અને તે એક જગ્યાએ પડેલો છે. પ્રભુ ઈસુ આવીને તેને સાજો કરે છે અને તે ચાલતો થાય છે. હાલેલુયા, હાલેલુયા. એ બાબતને આપણે મનન કરવા પહેલાં હું તમારા ધ્યાનને એક કલમ, જે 4થી કલમ છે એના ઉપર લઈ જવા ચાહું છું. ત્યાં લખેલું છે, કોઈ સમયે દૂત એ કુંડમાં ઉતરીને પાણીને હલાવતો હતો અને હલાવ્યા પછી જે કોઈ એમાં પહેલાં ઉતરતો તે નિરોગી થતો હતો, તે સાજાપણું પામતો હતો. હાલેલુયા. તે અહીંયા એ 38 વર્ષના બીમાર વ્યક્તિને જે સાજાપણું મેળવ્યું એના માટે તેમના જીવનના પાછલા દિવસોમાં તેણે ખૂબ જ સંઘર્ષ કર્યો હશે. 38 વર્ષ સુધી તે એક તકની લાભ શોધતો હશે, તે એક ચાન્સની વાટ જોતો હશે કે કોઈ ક્યારે પાણી હલે અને તે એના અંદર ઉતરીને પોતાના જાતને સાજાપણું પ્રાપ્ત કરે, પોતે સાજો થાય. પરંતુ 38 વર્ષ સુધી એને એ તક મળી જ નથી. જ્યારે પણ તે ઉતરવા જાય કોઈ બીજો એની પહેલાં ઉતરી જતો હતો. હાલેલુયા. મારા પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, તમે પણ અમુક એક તકની રાહ જોતા હશે કે ક્યારે હું મારા જીવનના આવા પરિસ્થિતિમાંથી હું ક્યારે બહાર આવું, ક્યારે હું પ્રભુ માટે એક સારું જીવન જીવું. હું કેમ આવા બાબતોમાં ફસાયેલો છું. તમે પણ નીકળવા ચાહતા હશે, પરંતુ તમને એક તક મળી નથી. તમે એ તમારા બીમારીમાં તમને એ તક જ મળી નથી આજ સુધી, કે તમને કોઈ એવી તક નથી મળી. હું તમને આજે એક તક આપું છું તમારા માટે. પ્રભુ ઈસુ મસીહ આજથી 2000 વર્ષ પહેલાં આવીને તમારા પાપો માટે બલિદાન આપીને તમારા પાપને, શ્રાપને, તમારા રોગોને તેને પોતાના ઉપર લઈને તમને છુટકારો આપ્યો છે. જો તમને એ ખબર નથી તો આજે જ તમે એ તકનો લાભ લઈ શકો છો. આજે જ તમે પ્રભુની પાસે આવી શકો છો. તમને આજ સુધી ખબર નહીં હોય કે હું ક્યાં જાઉં, કોણ મને છોડાવશે, કોણ મને મદદ કરશે, પરંતુ હું તમને કહેવા માંગુ છું, પ્રભુ તમને મદદ કરવા માટે તૈયાર છે. અહીંયા નીચે લખેલું છે, એ જણ 38 વર્ષથી માંદો હતો. એને જોઈને ઘણા સમયથી તે એવો ને એવો જ છે એ જાણીને પ્રભુ એને પૂછે છે. હાલેલુયા. મારા પ્રિય, તમે વિચારતા હશો, મને કોણ જાણે છે, મને કોણ સમજે છે, મારી હાલત કેવી છે, મને કોણ જુએ છે. પણ પ્રભુ તમને જુએ છે. પ્રભુ તમારી હાલત જાણે છે. પ્રભુ તમારી પાસે આવવા માટે તૈયાર છે. પ્રભુ એની પાસે આવીને કહે છે. આજે હું તમને કહેવા માગું છું, પ્રભુ આજે તમારી પાસે આવવાના છે અને તે વ્યક્તિને જે પૂછ્યા એમ જ એ તમને પૂછવાના છે, શું તમે બહાર આવવા ચાહો છો? એ વ્યક્તિને તેને પ્રભુએ પૂછ્યું, શું તું સાજો થવા ચાહે છે? હાલેલુયા. પ્રભુ એને પૂછે છે, શું તું સાજો થવા ચાહે છે? અને તેનો જવાબ એના વિપરીત હતો. તે હા પ્રભુ, હું સાજો થવા ચાહું છું એમ નથી કહેતો તે, પરંતુ તે કહે છે, પ્રભુ મને મદદ કરનાર કોઈ નથી. જ્યારે પાણી હલે છે મને કુંડમાં ઉતારવાને અને મને કોઈ મદદ કરનાર નથી. હાલેલુયા. મારા પ્રિયો, તમે પણ એમ વિચારતા હશો, મને કોઈ મદદ કરનાર નથી. હું કેવી રીતના બહાર આવું? હું કેવી રીતના મારા જીવનમાં સાજાપણાને પ્રાપ્ત કરું? હું કેવી રીતના મારા જીવનના નિરાશામાંથી બહાર આવું? હું કેવી રીતના મારા જીવનના પીડામાંથી બહાર આવું? હું કેવી રીતના મારા જીવનમાં શાંતિને પ્રાપ્ત કરું? મને કોઈ મદદ કરનાર નથી, પરંતુ પ્રભુ તમને મદદ કરવા માટે તૈયાર છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ એને મદદ કરવા માટે જ એની પાસે આવ્યા. ત્યાં ઘણા લોકો હતા. પ્રભુ કોઈની પાસે નથી ગયા.
પરંતુ પ્રભુ તે એક વ્યક્તિ પાસે ગયા, અને હું એ વિશ્વાસ કરું છું આજે એ વ્યક્તિ તમે છો. અને પ્રભુ તમારી પાસે આવીને તમને કહેવા માંગે છે કે શું તું સાજો થવા ચાહે છે? શું તું એ અશાંતિમાંથી બહાર આવવા ચાહે છે? શું તું એ પીડામાંથી બહાર આવવા ચાહે છે? શું તું એ નશામાંથી બહાર આવવા ચાહે છે? શું તું એ બંધનમાંથી બહાર આવવા ચાહે છે? પ્રભુ તમને મદદ કરવા માટે તૈયાર છે. પ્રભુ એને તરત કહે છે, તારું બિછાનું ઉચક અને ચાલ. તે માણસ તરત સાજો થઈ ગયો. 38 વર્ષથી જેને મદદ કરવા માટે કોઈ ન હતું, આજે એના માટે એનો મદદગાર પ્રભુ ઈસુ એમને આવીને મદદ કરી, અને એમના એક શબ્દથી તે સાજો થઈ ગયો. હાલેલુયા. મારા પ્રિયો, જો તમે વિશ્વાસ કરતા હો તો તમે પ્રભુ એક શબ્દ તમારા જીવનમાં બોલે તો તમે બહાર આવી શકો છો. પ્રભુ એને કંઈ નથી કીધું, ખાલી આટલું જ કીધું, ઉઠ, તારું બિછાનું ઉચક અને ચાલ. એના માટે એક શબ્દ બસ હતો, અને તે શબ્દ હતો ઉઠ. હાલેલુયા, હાલેલુયા. આજે તમે પ્રભુને કહો, પ્રભુ મારા માટે તમે એક શબ્દ બોલે તો બસ છે. તમે મારા જીવનમાં એક શબ્દ બોલે તો હું પ્રભુજી ઉઠીને ચાલતો થઈ જઈશ. હું પ્રભુજી એ ખાડામાંથી બહાર આવી જઈશ. પ્રભુ હું એ બીમારીમાંથી બહાર આવી જઈશ. હાલેલુયા. પરંતુ આગળ એવી બાબત બને છે, તે ચાલતો થઈ ગયો, અને લોકો તે બિછાનું ઉચકીને ચાલતો થઈ ગયો, અને એ ઓળખી ન શક્યો કે પ્રભુ એને સાજા કરનાર તે કોણ હતો. તે પેલો માણસ સાજા થયેલો હતો. કોણ છે એ પેલો માણસ સાજા થયેલો હતો એ જાણતો ન હતો કે એમને સાજા કરનાર કોણ છે. હું તમને આજે કહેવા ચાહું છું, તમને સાજા કરનાર, તમને ફરીથી પુનર્સ્થાપન કરનાર, તમારા જીવનમાં તમને બહાર કાઢનાર તે પ્રભુ ઈસુ છે. તે તમારા તારણહાર છે. તે ત્યાંથી ચાલ્યો ગયો, તે પ્રભુને ઓળખી ન શક્યો. મારા પ્રિય, હું તમને કહેવા માંગુ છું, તમે પ્રભુને ઓળખો. જ્યારે તમે પ્રભુને ઓળખશો, તમે એમની પાસે પ્રાર્થના કરશો, પ્રભુ તમારા મદદ માટે આવશે અને તમને એ બાબતમાંથી બહાર કાઢવા માટે મદદ કરશે. તે બહાર નીકળી ગયો, પ્રભુને ઓળખી ન શક્યો, પરંતુ પ્રભુ ફરીથી એની મુલાકાત લીધી. કલમ 17 એમ કહે છે, ઈસુએ 17 નહીં પરંતુ 14મી કલમ, પ્રભુ એને મંદિરમાં મળીને એને કહે છે, જો તું સાજો થયો છે, હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ આપત્તિ આવી પડશે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, 3 બાબતો હું તમને જણાવવા ચાહું છું. સર્વપ્રથમ, તમે જે તકની લાભ શોધી રહ્યા છો તે પ્રભુ ઈસુ છે. પ્રભુ ઈસુ તમારા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યા, તાકે એ તમારા માટે લાભ આપી શકે, એ તમને બહાર કાઢી શકે. એનો બીજી બાબત, પ્રભુનો એક શબ્દ તમને પુનર્સ્થાપન કરવા માટે બસ છે. એ તમને તમારા હરેક પરિસ્થિતિમાંથી બહાર લઈ આવવા માટે પ્રભુનો એક શબ્દ તમારા માટે બસ છે. અને ત્રીજી બાબત, તમે પ્રભુને ઓળખો, અને પ્રભુના તમે ઓળખીને તમે જાણો કે તમને બહાર કાઢનાર એ પ્રભુ ઈસુ છે. અને ચોથી બાબત એવું કહે છે, પ્રભુ એને એક ચેતવણી આપ્યા, હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ આપત્તિ આવી પડે. હાલેલુયા. મારા પ્રિયો, તમે પાછલા દિવસોમાં બહાર આવી ગયા હશો, ફરીથી તમે એ ખાડામાં પડી ગયા હશો, તો તમને હું કહેવા માંગુ છું, પ્રભુ દયાળુ છે. તમે ફરી એની પાસે માંગો, પ્રભુ તમને મદદ કરશે, પ્રભુ તમને બહાર લઈ આવશે. પરંતુ આ ચેતવણીને તમે ખૂબ જ ગંભીરતાથી લઈ લો, જે એમ કહે છે કે ફરીથી પાપ ન કર, રખીને તારા ઉપર વિશેષ આપત્તિ આવી પડે. પ્રભુ માટે તમે એક પવિત્ર અને પ્રભુને પસંદ પડે એવું જીવન તમે જીવો. તમે પાપથી દૂર રહો. જે પ્રભુ ચાહે છે એવી રીતના તમે જીવન જીવો. એનાથી તમારા જીવનમાં કોઈ પણ આપત્તિ વિપત્તિ આવશે નહીં. પ્રભુ તમને બચાવીને રાખશે. પ્રભુ તમારા જીવનમાં કોઈ પણ વિપત્તિને આવવા નહીં દે. તમારા ઉપર વિપત્તિ આવતા સમયે પ્રભુ તમને બચાવશે. હાલેલુયા. પ્રભુ માટે એક સમર્પિત જીવન જીવો. પ્રભુ એને ચોક્કસ એ ચેતવણી આપી. હું પણ આજે તમને કહેવા માંગુ છું, તમે પ્રભુ માટે પવિત્ર જીવનને જીવો. અને પ્રભુ જે કહે છે પાપ ન કર, અને હવેથી તમે પાપ ન કરો. અને પ્રભુ તમને બચાવવા માટે પોતાનું સર્વસ્વ, તમારા પાપને તેણે પોતા માથે લીધા. અને એ જ હું તમને કહેવા ચાહું છું,
પ્રભુએ તમારા પાપને માફ કર્યા છે. હવે તમે પાપ ન કરો, પરંતુ પ્રભુ માટે પવિત્ર જીવનને જીવો. તમે જે જગામાં છો, જો તમે ચાહતા હો કે તમે ફરીથી ન પડો, તમે પાપથી દૂર રહો. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, આજના વચનને તમે આશીર્વાદ કરો. જે લોકો સાંભળ્યા એને તમે પ્રભુજી મદદ કરો. પ્રભુજી, જે કોઈ પ્રભુજી એવા બાબતોમાં પડેલા હોય, નશામાં, પ્રભુજી ખોટી સંગતિમાં, પ્રભુજી ખોટા બાબતોમાં પડેલા હોય, તેઓને તમે બહાર કાઢવા માટે પ્રભુજી એક તક આપો. પિતા પરમેશ્વર, પ્રભુ પવિત્ર જીવન જીવવા માટે મદદ કરો. તમને ઓળખી શકે પ્રભુજી એવું તમે થવા દો. તમારા હાથમાં સોંપીએ છીએ. આજના પ્રભુજી આ દૈનિક વચન માટે અમે તમારો આભાર માનીએ છીએ. સર્વને તમે સંભાળીને રાખો. તમારા હાથમાં સોંપતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ પિતાજી. આમેન. સર્વને જય પ્રભુ.